ફ્રેન્ડ્સ ફક્ત 5 મિનિટમાં એક ટીમ્પા તેલથી સરસ મજાનો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સુપર સોફ્ટ હું નાસ્તો બનાવવાની છું. ખરેખર મારા ઘરમાં બધાને બહુ જ પસંદ આવ્યો. એકવાર ચોક્કસથી બનાવજો, મારી 100% ગેરંટી છે બધાને બહુ જ પસંદ આવવાનો. બિલકુલ પણ બાફ્યા વગર તમે જોઈ શકો છો કે કેટલો સરસ મજાનો જાળીદાર આ નાસ્તો તૈયાર થયો છે. જાણે ઢોકળા હોય એવું લાગે છે, બટ આ ઢોકળા નથી, છતાં પણ ફ્રેન્ડ્સ બહુ જ ટેસ્ટી લાગશે. અને ખાસ બાબત તો એ છે ફ્રેન્ડ્સ આ ચટણીની કેટલી ટેસ્ટી બને છે કે બધા જે વધી હતી ચટણી એ લાસ્ટમાં રોટલી સાથે ખાઈ ગયા, એટલી ટેસ્ટી બની હતી. અરે વાહ ફ્રેન્ડ્સ, મેં આનો ટેસ્ટ કર્યો ચટણી સાથે તો શું વાત કરું, ખરેખર ખૂબ જ સરસ લાગે છે. આ માટે સૌથી પહેલાં 3 નંગ જેટલા મેં કાચા બટાકા લીધા છે. ઉપરની જે છાલ હતી મેં દૂર કરી દીધી. અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને ત્યારબાદ જે બટાકા છે એને તમારે રફલી ચોપ કરી દેવાના. બહુ મોટા પણ નહીં અને બહુ નાના પણ નહીં, આ રીતે આપણે રફલી આને ચોપ કરી લઈશું. તો બધા જ બટાકાને મેં આ રીતે રફલી ચોપ કરી લીધા છે. હવે ચમચીની મદદથી મીઠાવાળા પાણીની અંદર વોશ કરી લઈશું કે જેથી જે સ્ટાર્ચ છે એ સારા એવા પ્રમાણમાં દૂર થઈ જાય. હવે હાથની મદદથી મેં આને સારી રીતે મસળી લીધું કે જેથી ઉપરનું જે પણ મીઠું લાગ્યું હોય એક્સ્ટ્રા એ દૂર થઈ જાય. અને ત્યારબાદ ચોખ્ખા પાણીની મદદથી આપણે આને ફરીથી વોશ કરી લઈશું. તો 2 વાર પાણીની મદદથી મેં આને સારી રીતે વોશ કરી લીધું. હવે મિક્સર જારની અંદર બટાકા આપણે એડ કરી દઈશું. કાચા બટાકા લીધા છે, બિલકુલ પણ આની અંદર પાણી એડ કરવાની જરૂરિયાત નથી. અને ત્યારબાદ સરસ મજાનું આને ક્રશ કરી લઈશું. તો એકદમ ફાઇન મેં આને ક્રશ કરી લીધું છે. હવે લઈશું એક બાઉલ અને ક્રશ કરેલું બટાકું આની અંદર ઉમેરી દઈશું. આ ઇઝીલી ક્રશ થઈ જતું હોય છે, બિલકુલ પણ પાણી એડ કરવાની જરૂરિયાત નહીં રહે. ચાલો ટેસ્ટ એવા મસાલામાં સૌથી પહેલાં સ્વાદ અનુસાર અડધી ચમચી જેટલું મીઠું, 1 મોટી ચમચી ભરીને જીરું એડ કર્યું છે. જીરાથી બહુ જ સરસ આનો ટેસ્ટ આવતો હોય છે, એટલે સારા એવા પ્રમાણમાં એડ કરવાનું. હવે 1 નંગ જેટલું ટામેટું કટ કરીને એડ કર્યું અને 1 નંગ જેટલી ડુંગળી એડ કરી છે કટ કરીને. જો વાટકીનું માપ લઈએ તો નાની 1 વાટકી જેટલું આ બંનેનું માપ છે. અને 3 થી 4 મોટી ચમચી ભરીને ઝીણા ચોપ કરેલા લીલા મરચાં એડ કર્યા છે. લીલા મરચાંનું પ્રમાણ આગળ પડતું રાખ્યું છે કેમ કે આની અંદર આપણે લાલ મરચું એડ નથી કરવાનું એટલા માટે. હવે બસ સારી રીતે એકવાર બટાકા સાથે બધા જ મસાલાને વેજીટેબલને આપણે મિક્સ કરી લઈશું. તમને જે પણ શાકભાજી પસંદ હોય એ તમે આની અંદર એડ કરી શકો છો. કોબીજ હોય, કેપ્સિકમ હોય અથવા તો ગાજર પણ એડ કરી શકાય છે ઝીણું ચોપ કરીને. હવે એને સાઈડમાં મૂકી દઈશું. હવે એક મોટો બાઉલ લઈશું, તેની અંદર 1 વાટકી જેટલી મેં સોજી લીધી. હવે એ જ વાટકીની મદદથી આની અંદર આપણે છાશ એડ કરીશું. તો 1 વાટકી ભરીને મેં અત્યારે છાશ લીધી છે. એકી સાથે બધી જ એડ નહીં કરવાની, આ રીતે થોડી થોડી છાશ એડ કરીશું અને મિક્સ કરતા રહીશું. ખાસ બાબત ફ્રેન્ડ્સ એ ધ્યાનમાં રાખવાનું કે જે આ બેટર છે બહુ વધારે પડતું પાતળું ન થઈ જાય, બને ત્યાં સુધી ઘટ રાખવાનું. જો ઘટ હશે તો ચાલશે, બટ પાતળું બિલકુલ પણ નથી કરવાનું. આનું પણ એક પ્રોપર માપ છે જે તમે જો ફોલો કરશો તો બહુ જ સરસ જ બનશે પહેલી વારમાં. જો એકી સાથે બધી જ છાશ એડ નહીં કરી દેવાની, આ રીતે થોડી થોડી છાશ એડ કરતા જવાનું અને મિક્સ કરતા જવાનું. તો ફ્રેન્ડ્સ જે છાશનું પ્રમાણ છે અડધી વાટકી કરતાં મેં વધારે રાખ્યું છે. તમે જોઈ શકો છો કે આટલી છાશ મેં બચાવીને રાખી છે. પા વાટકી જેટલી, પા વાટકી કરતાં પણ ઓછી છે. તો ફ્રેન્ડ્સ જે આ માપ છે એકદમ પરફેક્ટ છે. તમે 1 વાટકી જેટલી છાશ પણ એડ કરી શકો છો. બટ જે આપણે ક્રશ કર્યું છે બેટર બટાકાનું એ એડ કર્યા બાદ જ આપણે છાશ એડ કરીશું જો ઓછી લાગે તો. નહીં તો શરૂઆતમાં તમારે ઓછી જ એડ કરવાની, અડધી વાટકી એડ કરશો તો પણ ચાલશે. ત્યારબાદ ક્યારે છાશ એડ કરવાની, કેવું બેટર રાખવાની, બધું જ હું તમને લાસ્ટમાં કહીશ. થોડી કોથમીર એડ કરીને મેં મિક્સ કરી લીધું. હવે જે આપણે બટાકાનું સ્ટફિંગ તૈયાર કરીને રાખ્યું છે મિક્સર, એ આની અંદર એડ કરી દઈશું અને ત્યારબાદ સારી રીતે મિક્સ કરી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, જે આ બટાકાનું આપણે મિક્સર તૈયાર કર્યું છે તેના કારણે સરસ મજાની રેસીપીમાં એક સોફ્ટનેસ આવશે અને ખરેખર બહુ જ સરસ લાગશે. હવે બસ સારી રીતે આને મિક્સ કરી લેવાનું. અને આ ફ્રેન્ડ્સ નીચે જે ટેગ પ્રોડક્ટનો ઓપ્શન આવે છે તેની અંદરથી તમે વસ્તુ મંગાવી શકો છો. ખરેખર બહુ જ સારી એવી ચાલશે અને તમને ખરેખર વાપરવાની મોજ પડી જશે. એકવાર ચોક્કસથી મંગાવો અને ત્યારબાદ કોમેન્ટ કરીને કહેજો કે કેવી લાગે. આ રેસીપી તમે 2 રીતે તૈયાર કરી શકો છો. એક હું તમને સમજાવું છું એ રીતે અને બીજી કઈ છે એ પણ હું તમને કહીશ લાસ્ટમાં. તો હવે ઢાંકી અને થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈએ. ત્યાં સુધી એક સરસ મજાની પેસ્ટ બનાવી લઈએ. તો આ માટે સૌથી પહેલાં ફ્રેન્ડ્સ મેં જે છાશ વધી હતી પા વાટકી જેટલી એ લીધી છે. થોડાક શિંગદાણા લીધા છે 4 ચમચી જેટલા, બહુ વધારે એડ કરવાની જરૂરિયાત નથી, આટલા ઇનફ છે. સ્ટ્રોંગ ફ્લેવર માટે 2 લસણની કળીઓ, 3 જેટલા તીખા લીલા મરચાં એડ કર્યા છે અને પાણીની મદદથી સારી રીતે વોશ કરેલી કોથમીર લીધી છે. 1 મોટી વાટકી
ભરીને. છાશ અને શિંગદાણાની જે આ ચટણી છે ફ્રેન્ડ્સ, ખરેખર એટલી લાજવાબ બનતી હોય છે કે જેના વિશે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય. સ્વાદ અનુસાર 5 ચમચી જેટલું મીઠું અને 5 ચમચી જેટલું જીરું એડ કર્યું છે અને 2 મોટી ચમચી ભરીને ખાંડ એડ કરી છે. તમે ખાંડ વગર પણ તૈયાર કરી શકો છો. હવે બસ આને મેં ઢાંકણ ઢાંકી સારી રીતે ક્રશ કરી લીધું. છાશ જે છે એ ખાટી હતી. જો ખાટી છાશ ના હોય તો થોડોક લીંબુનો રસ પણ એડ કરી શકાય છે, જેથી વધારે ચટપટી લાગે. હવે તેલને મેં ગરમ કર્યું છે. તેલ થોડું ગરમ થાય ત્યારે આની અંદર અડધી ચમચી જેટલી રાઈ, થોડુંક આપણે જીરું એડ કરીશું, અડધી ચમચી કરતાં ઓછું 5 ચમચી જેટલી હિંગ એડ કરી છે અને થોડાક મીઠા લીમડાના પાન એડ કરીશું, 7 થી 8 નંગ જેટલા. હવે બસ સારી રીતે એકવાર મિક્સ કરી અને જે ચટણી આપણે તૈયાર કરી છે એની અંદર આપણે આ વઘાર એડ કરીશું, જેથી આ વધારે ટેસ્ટી લાગે. બધો જ વઘાર આની અંદર આપણે એડ નહીં કરીએ, થોડોક વઘાર બચાવીને રાખીશું. હવે બસ સારી રીતે મિક્સ કરી લેવાનું. તમે આની અંદર લીલું ટોપરું અથવા તો સૂકા ટોપરાનું છીણ પણ એડ કરી શકો છો, તેના કારણે પણ બહુ જ સરસ લાગશે જો હોય તો. ફ્રેન્ડ્સ, સરસ મજાની એકદમ ટેસ્ટી ચટાકેદાર છાશ અને શિંગદાણામાંથી બનતી ગ્રીન ચટણી તૈયાર છે. હવે જે આપણે બેટર તૈયાર કર્યું છે એની અંદર જે વઘાર તૈયાર કરેલો છે એ ઉમેરી દઈશું. અને હા ફ્રેન્ડ્સ, જો તમારે વઘાર એડ ન કરવો હોય, તેલ વગર ખાવું હોય, ફક્ત એક જ ટીમ્પા તેલની અંદર, તો પણ તમે તૈયાર કરી શકો છો. તમારે વઘાર આની અંદર એડ કરવાની જરૂરિયાત નથી. બટ હું ચટણી માટે વઘાર તૈયાર કરતી હતી એટલા માટે મેં આની અંદર પણ એડ કર્યું કે જેથી વધારે ટેસ્ટી લાગે. જો તમે તેલવાળું ખાવાનું પસંદ કરતા હોય તો ચોક્કસથી આની અંદર વઘાર એડ કરી શકો છો, નહીં તો એમ પણ બનાવી શકાય. જુઓ, આ જે બેટર છે એકદમ પરફેક્ટ છે. જો આનાથી થોડું ઘટ હશે તો ચાલશે, બટ આનાથી સોફ્ટ બિલકુલ પણ નહીં રાખતા. હવે આની અંદર મેં 5 ચમચી જેટલા ખાવાના સોડા એડ કર્યા છે. હવે બસ સારી રીતે મિક્સ કરી લેવાનું એક જ દિશામાં, જેથી બેટર સારું એવું ફ્લફી થઈ જાય અને સારી એવી આની અંદર હવા ભરાય અને જેથી સરસ મજાના અપમ ફૂલે. તમે આને 2 રીતે ફ્રેન્ડ્સ તૈયાર કરી શકો છો. આ રીતે અપમ તરીકે અથવા આના પુલ્લા પણ તૈયાર કરી શકાય છે. તો બસ એક ટીમ્પુ આની અંદર આપણે તેલ એડ કરીશું અને ત્યારબાદ જે બેટર તૈયાર કર્યું છે 1 ચમચી જેટલું બેટર એડ કરીશું. અને હા ફ્રેન્ડ્સ, 99% લોકોને અપમ ફટાફટ કઈ રીતે બને એ નથી ખબર. મારી ફ્રેન્ડ હતી, એનો મારે કોલ આવ્યો અને મને કહેવા લાગી કે મારે અપમ બનાવતા દિવસે બહુ જ સમય લાગે છે, તો હું તમને ટ્રીક આપું છું. આના માટેની ખાસ ટ્રીક ફ્રેન્ડ્સ એ જ છે, જે બેટર છે બિલકુલ પણ તમારે પાતળું નહીં રાખવાનું. જો તમે પાતળું રાખ્યું હશે તો એની અંદર જે પાણી છે એ બળવામાં સમય લાગશે અને અપમ પણ સારા એવા નહીં ફૂલે. એટલા માટે બને ત્યાં સુધી જે બેટર છે એ તમારે ઘટ રાખવાનું. આના કરતાં પણ ઘટ તમે રાખી શકો છો. એકવાર ઢાંકી દઈશું આને અને જે ગેસની ફ્લેમ છે મીડિયમ રાખવાની, બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં. મીડિયમ ફ્લેમ ઉપર બિલકુલ પણ દાજશે નહીં. બહુ જ સરસ રીતે અપમ તૈયાર થશે અને એકદમ ફૂલીને દડા થશે. એક સાઈડથી સારી રીતે કૂક થઈ જાય, ઉપરનું જે પડ છે એ તમને લાગે કે બિલકુલ પણ હવે ચીપકે એવું નથી, ત્યારે તમારે આ રીતે એને ટર્ન કરી લેવાના. જો નીચે એવું લાગે કે દાજે છે તો જે ગેસની ફ્લેમ છે તમે ધીમી કરી શકો છો, પણ મીડિયમ ફ્લેમ ઉપર બહુ જ સરસ રીતે આ કૂક થઈ જતા હોય છે. જે અપમ કૂક ન થયું હોય સારી રીતે એને લાસ્ટમાં ટર્ન કરવાનું. અને જે સોડા છે ફ્રેન્ડ્સ એ પણ તમારે સારા એવા પ્રમાણમાં એડ કરવાના. જો ઓછા એડ કર્યા હશે તો પણ અપમ સારા એવા ફૂલશે નહીં, સારા એવા સોફ્ટ પણ નહીં થાય. હવે બસ આ રીતે ટર્ન કર્યા બાદ જે ગેસની ફ્લેમ છે એ મીડિયમ જ રાખવાની અને મીડિયમ ફ્લેમ ઉપર ઢાંકણ ઢાંક્યા વગર આને કૂક કરવાના. બહુ જ સરસ રીતે આ કૂક થઈ જતા હોય છે. વાહ ફ્રેન્ડ્સ, બધા જ અપમ બહુ જ સરસ રીતે કૂક થઈ ગયા છે. હવે એક પ્લેટની અંદર નીકાળી લઈશું. ચાલો, સૂર્યપ્રકાશમાં હું તમને આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું કે ખરેખર અપમ કેવા બન્યા છે. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડો પણ વિડીયો પસંદ આવી રહ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.